હું છું યોગેશ સોલંકી. હું હાલમાં બરોડાના જંબુસર વિસ્તારમાં ત્યાંથી વડુ ગામ છે ત્યાંથી નીકળ્યો હતો. એક સામાજિક કામથી નીકળ્યો હતો, પણ ડૉક્ટર બાબા સાહેબની મૂર્તિને જોઈને મને ઊભું રહેવાની ઈચ્છા થઈ. મેં જોયું તો ત્યાં આગળ જાહેર બોર્ડ લખેલું હતું કે પુસ્તકો વેચવા માટે નથી, ખરીદવા માટે. અને મેં જોયું એમ કહ્યું કે લાવો બાબા સાહેબને છે દલિત સમાજના એક અગ્રણી તરીકે અને એક યુવા કાર્યકર તરીકે મને ઈચ્છા થઈ કે કંઈક આમાં કંઈ નવીનતા હશે. અને ખરેખર મને જાણવા મળ્યું કે આ વિસ્તારમાં એક સામાન્ય જે વેજીટેબલ સૂપ કહેવાય, અને આપણા અમદાવાદમાં એ જ વેજીટેબલ સૂપના 70 થી 80 રૂપિયા જે લેતા હોય એવું વેજીટેબલ સૂપ 10 રૂપિયાના ભાવે એક સામાન્ય વ્યક્તિ, દલિત સમાજના એક યુવા કાર્યકર અને યુવાન સામાન્ય માણસ, જે એની વિચારધારા ઘણી એવી છે જે ભણવા માટે ખૂબ એમણે કરી, પણ સામાજિક કારણો અને પરિસ્થિતિના કારણે ભણી ના શકે એવો મુકેશભાઈ પરમાર નામના એક વ્યક્તિ છે. મુકેશભાઈ બહુ તેમણે કાંઈક બહુ મોટા બાબા સાહેબની કહેવાય ને પ્રતિમા મૂકેલી છે અને એક વિચાર મૂકેલો છે કે આવનાર સમયમાં હું નથી ભણ્યો પણ મારા જે આવનારી પેઢી ભણે તે માટે એમણે જે બાબા સાહેબની પ્રતિમા તેમજ એક લાઇબ્રેરી બનાવવાના સપના સાથે એ કહેવાય ને કે પુસ્તકોની હાર માળા, હું મિત્રને કહીશ કે આ પુસ્તકો બતાવશે. ત્યાં દરેક કહેવાય ને PSIથી માંડી પટાવાળાથી માંડી દરેક એક્ઝામના એમણે પુસ્તકો મૂકેલ, સામાજિક અને દલિત સમાજના ઐતિહાસિક, જે વાંચવા માટે એમણે એવું ચોખ્ખું બોર્ડ મારેલું છે કે પુસ્તકો વાંચવા માટે, વેચવા માટે નથી. એટલે હું મિત્રને કહીશ કે જરા એમની પણ આપણે મુલાકાત કરીશું. આવો મુકેશભાઈ. મુકેશભાઈ, તમારી ઓળખાણ આપો. મારું નામ મુકેશ છે. મારા નામના વડુ ગામે રહું છું. કેટલાક સમયથી મારે મિશનમાં જોડેલો છું બાબા સાહેબ. ઘણા કામો કર્યા અને એની રીતે આપણે મિશનને ચલાવવાના પ્રયત્ન કર્યા, અને મને લાગ્યું કે આપણે સમય બહુ ઓછો આપી રહ્યા છીએ. જે રીતે મિશન ચાલવું જોઈએ એ રીતે મિશન નથી ચાલતું, કારણ કે આપણી પાસે પૈસા આવી જાય છે પણ સમય નથી આવતો. સારી વાત છે. અને જો સમય આવી જાય છે તો પૈસા નથી. તો મેં વિચાર્યું કે હવે સમય પણ મળે અને પૈસા પણ મળે, તો જેનું કન્ટેનરેશન કરવા માટે મેં પહેલાં તો વેજીટેબલ સૂપની શરૂઆત કરી. આપણે સૂપનો બતાવો બધા મિત્ર, આવો સૂપનો બતાવો. આ વેજીટેબલ સૂપ છે આવતા રાહદારીઓ માટે માત્ર 10 રૂપિયાના ભાવે, 10 રૂપિયાના ભાવે માત્ર સૂપ આપે છે મુકેશભાઈ. ઉપરાંત ચા અને જમવાનું પણ રાખે છે. આવો આપણે ચા નાસ્તા સાથેની પણ વ્યવસ્થા હોય છે. માત્ર 10 રૂપિયામાં તમે જે મોટી મોટી હોટલોમાં, મોટી મોટી જગ્યાએ આપ સૂપ પીવો, એ સૂપ માત્ર 10 રૂપિયા આવતા જતા રાહદારીઓ માટે મુકેશભાઈ રાખેલ છે કે સૂપ પીને આગળ વધો. ઉપરાંત ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા છે. સાથે વાંચવા માટે પુસ્તકો છે. બહુ સારા વિચાર અને સારી વિચારસરણી એમની છે કે આવનાર સમયમાં આ જ વિસ્તારમાં એક નાની એવી એમની જગ્યા છે અને એમની એવી ઈચ્છા છે કે અહીંયા આગળ પુસ્તકોની લાઇબ્રેરી બને, જેના થકી આવનાર ભવિષ્ય, આવનાર બાળકો અહીંયા વાંચવા આવે, બાબા સાહેબના વિચારોને ગ્રહણ કરે, શિક્ષિત બને, સંગઠિત બને, સંઘર્ષ કરે. અને બાબા સાહેબનું જે કહેવાય છે કે નજીકમાં આપણે બરોડામાં જ્યાં બાબા સાહેબે એમના થકી સયાજીગંજ આપણે જે છે બાબા સાહેબ ત્યાં ભણીને એમને ત્યાંથી મોકલવામાં આવ્યા હતા, ત્યાંના રાજા દ્વારા એમને મોકલવામાં આવ્યા હતા ફોરેનથી ભણવા માટે. એવા વિસ્તાર અને બહુ ગ્રામીણ વિસ્તાર છે, ત્યાં એક નાના સામાન્ય વ્યક્તિ એવી વિચારધારા વિચારે કે આવનાર બાળકો ભણે, સમાજના વ્યક્તિઓ આગળ ખૂબ પ્રગતિ કરે, તે માટે એક નાની લાઇબ્રેરીનું આયોજન માટે પણ એ વિચારી રહ્યા છે. અને હું નીકળ્યો હતો અહીંથી આ રોડ પરથી, મને એમ થયું કે લાવો બાબા સાહેબની પ્રતિમા છે, દર્શન કર્યા બાબા સાહેબના અને એમના વિચારને સાંભળી મને એમ થયું કે આમને કહો કોઈ મદદ કરી શકું. એટલે મેં એમને એવી અપેક્ષા અને ભાવના સાથે કીધું છે કે જે તમારે પુસ્તકોની જરૂર હોય તો મારા લાયક જે પણ હશે એ પુસ્તકોની પણ મદદ કરીશ. અને આવનાર સમયમાં તમે અમદાવાદ આવો, જ્યાં હું અન્ય લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું, મારા જે પણ મિત્રો છે જે લોકો પાસે પુસ્તકો પડી રહેલ છે, જે કંઈ વાપરતા ના, વાંચતા ના હોય, તો એ લોકો મારો નંબર કોન્ટેક્ટ કરી દો. 9737333723 પર કોન્ટેક્ટ કરે. ઉપરાંત મિત્ર મુકેશભાઈનો પણ કોન્ટેક્ટ કરે. આ બાજુથી નીકળો અથવા તો કુરિયર દ્વારા એમનો નંબર લઈ તમારી પાસે પડેલા જે પણ જૂના પુસ્તકો હોય વાંચવાના, સામાજિક હોય, ઐતિહાસિક હોય, જે ભણવા લાયક એક્ઝામના તૈયારી બાબતના પુસ્તકો હોય, તો પણ તમે મુકેશભાઈનો સંપર્ક કરી શકો છો. મુકેશભાઈ, તમારો નંબર જણાવો. મારો નંબર છે 7486 89 48 11.
અને કોઈને પુસ્તક મોકલવા તો કુરિયરનું એડ્રેસ પણ બતાવો. પુસ્તક જો કોઈને જે મદદ કરવી હોય તો મદદ કરવા માટે તમે કુરિયર અને જે કુરિયરનું એડ્રેસ છે એ વડુ તાલુકો પાટણ જિલ્લો વડોદરા છે. અને આ દુકાન જે છે એ ફક્ત ખાલી પૈસા કમાવા માટે નથી, પણ એક સમાજની જાગૃતિ આવે અને સમાજને જે વર્ષો જૂની જે ડર છે એ કાઢવાનો મેં એક પ્રયત્ન કર્યો છે. આજે તમે જોઈ શકો છો કે ઘણા લોકોએ મને એવું કીધું છે કે તું કોઈ પણ એક જ વસ્તુ કરી શકે, કાં તો ધંધો કરી શકે, કાં તો મિશન ચલાવી શકે. અને બે વસ્તુનું મેં વિચાર્યું છે અને જ્યાં સુધી મારામાં તાકાત છે ત્યાં સુધી હું એની સાથે લડીશ. અને મેં સ્લોગનની શરૂઆત કરી છે કે અહીંયા રોજ રોજ નવા સ્લોગનો લખાય, જેથી દરેક માણસને અંદર વિચારો બદલાય અને જે પરિવર્તન આવે. અને તમે જુઓ તો ફ્લેગ બતાવજો એક વાર. આપણા સમાજમાં જે વર્ષો જૂની જે પરંપરાઓ છે, જે ડર છે, એને કાઢવાનો મેં એક પ્રયત્ન કર્યો છે. હું તમને લાઇબ્રેરી બતાવીશ. મિત્રો, આમનું મિશન સાક્ષરતા માટેનું છે. આમનું મિશન સાક્ષરતા અભિયાનનું છે કે જીવનનો વ્યાપ પરથી ગામડાઓમાં બાળકો ભણી નથી શકતા અને અમુક પરિસ્થિતિના કારણે, અમુક સામાજિક જવાબદારીના કારણે નથી ભણી શકતા, ઘરના પરિવારનો કોઈ એવો મજબૂત વ્યક્તિ ના હોય. એના માટે અમને એક એવી મુહિમ લીધી છે કે હું નથી ભણ્યો, મુકેશભાઈ એવી મુહિમ લીધી છે હું નથી ભણ્યો, પણ આવનારા ભવિષ્યમાં જે છોકરાઓ એ લોકોને પણ પુસ્તકો થકી બાબા સાહેબે કીધું કે કોઈ પણ રીતે શિક્ષણમાં તમે મદદ કરી શકો છો. તે મદદના રૂપે મુકેશભાઈ ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છે અને આવનારા સમયમાં અહીંયા લાઇબ્રેરી બને તે માટે એમનો પ્રયત્ન છે. તે એમણે મને જણાવ્યો. મિત્રો, જગ્યા બતાવશો કે જ્યાં લાઇબ્રેરી માટે ખુદ એવું પ્લોટ છે અને બેસવાની નાની શરૂઆત છે, વ્યવસ્થા કરી છે કે જે વ્યક્તિઓ અહીંયા શાંતિથી 24 કલાક દિવસ અને રાત સુધી અહીંયા બેસી અને શાંતિથી વાંચી શકે છે. અને અમે મારા જેટલો પણ ટાઈમ મળે છે હું સમાજને આપવાની કોશિશ કરું છું. અમે હરરોજ ડેલી અમે સમાજની વચ્ચે જઈ અને સમાજના લોકોને જાગૃત કરીએ છીએ. નાના બાળકથી લઈ અને 70 વર્ષના ઉંમરના વ્યક્તિ સુધી અમે બાબા સાહેબની વિચારધારા પહોંચાડવાનું કામ કરી રહ્યા છીએ. અને બીજી વાત કે અમે કોઈ પણ કામ કરીએ છીએ તો એ લોભ લાલચ વગર કરીએ છીએ કે જ્યારે લોભ લાલચ આવી જાય છે ત્યારે તમે જે કામ હોય એ કામ બંધ થઈ જાય છે અને તમે જે અવરા રસ્તા પર ચડી જાઓ છો. તો એ બધું નિવે મૂકીને આજે ખાલી ફક્ત સમાજની જાગૃતિ માટે અમે સાક્ષરતા માટે શિક્ષણનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો આ પ્રયાસને તમે હું એકલો તો આગળ ના વધારી શકું. બાબા સાહેબે એમના જીવનમાં કીધું છે કે મારા એકલા પ્રયત્નથી તો 100 વર્ષની કે 50 વર્ષની ગુલામી દૂર નહીં થઈ જાય, પણ જો દરેક સમાજના દરેક વ્યક્તિ થોડો સહયોગ આપે તો હું માનું છું કે ગમે એવું દબાણ હોય કે ગમે એવી તમારી પર ગુલામી હોય તો તમે એને મિટાવી શકો છો. તો દરેક વ્યક્તિનો સાથ સહકારની જરૂર છે. આજે મેં સાહસ કર્યું એમ તમે પણ સાહસ કરી શકો છો. અને જે તમને મારા વિચાર સારા લાગ્યા હોય તો જય ભીમ કમેન્ટ કરજો અને તમારે જે યોગદાન થાય એ આપી શકો છો. બધા માટે અહીંયા લાઇબ્રેરીની વ્યવસ્થા કરી છે. મુકેશભાઈ, તમને મળીને ખૂબ આનંદ થયો. તમારા વિચારની સાથે હું બાબા સાહેબનો અનુયાયી છું અને બાબા સાહેબના વિચારોથી ભરેલો છું કે જેટલા બી બાળકો જ આવનારમાં જે પણ મદદ થશે હું તમને કરીશ શિક્ષણના થકી. ભલે પેલું કહે છે કે તમે પૈસા ટકે ના કરી શકો, પુસ્તકો થકી મારા સંપર્કમાં જે તે લોકો હશે એ લોકોને પણ હું જાણ કરીશ. અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ જે પણ મારા ફોલોવર્સ છે એ લોકોના માધ્યમથી હું બધાને જણાવીશ કે તમારી પાસે પુસ્તક પડ્યા હોય તો તમે ડાયરેક્ટ મને પણ સંપર્ક કરી શકો છો. આમના સુધી પહોંચાડીશ. આમનો પણ એડ્રેસને મેસેજ હું તમને નંબર આપી દઈશ. તમે ગૂગલ પર પહોંચાડી શકો છો, કુરિયર દ્વારા પહોંચાડી શકો છો. અને પેલું કહેશે ને કે માણસ એક વ્યક્તિથી બધું થતું નથી. તમે ડાયરેક્ટ કોઈને મદદ ના કરી શકો, પણ વાયા ટુ એક ચેન બનતી હોય છે અને સામાજિક વિકાસની વિચારધારા વર્તી હોય છે. બાબા સાહેબના વિચારધારાને આપણે જો વરવા માટે દરેક સમાજ બાબા સાહેબે બંધારણની રચના ના કરી હોત તો દરેક શક્ય ના હોત. આજે કોઈ પણ મુખ્યમંત્રી હોય કે કોઈ પણ તમારે દરેક હોદ્દો લેવો હોય તો પહેલાં સંવિધાનના આપણે સોગંદ લેવા પડતા હોય છે અને સંવિધાનના હિસાબે જ આપણે આગળ વધ્યા છે. તો બાબા સાહેબના વિચારને હું એમને સલામ આપું છું, ખોટી વંદન કરું છું. અને મુકેશભાઈને જય ભીમ, નમો બુદ્ધાય. આવનાર સમયમાં જે પણ મારા થકી મદદ હશે બાબા સાહેબના પુસ્તકો માટે, આપણે લાઇબ્રેરી બનાવવા માટે સ્થાનિક ધારાસભ્યથી માંડી જ્યાં પણ મારે કહેવા લાગશે ત્યાં હું ચોક્કસ કહીશ. જય ભીમ, નમો બુદ્ધાય.